રાધે રાધે મિત્રો। આ જો સામેની સાઈડ કાલ અમે એક વિડીયો બનાવેલો હતી, આ શોર્ટ વિડીયો। આ જો તમે નદી નર્મદા કેનાલ જેટલી મોટી નદી છે અને આમ જુઓ અમે અત્યારે અહીંયા જ ઊભા છીએ। આ જુઓ અને આ કેટલી મોટી નદી છે અને જ્યારે વરસાદ ચોમાસું થાય તો મજબૂત એ રીતનું ફૂલે ફૂલ જે પુલ છે ત્યાં ઊંધી પાણી ભરાઈ જાય। આ બધું છેક ડૂબી જાય છે એ રીતનું ઊંધીનો ફૂલ પાણી ભરાઈ જાય અને ઘણો મસ્તનો ઇલાકો છે આ જગ્યા। આ જગ્યા જોઈ ને, આ જગ્યા આપણે જોઈએ ત્યાં ડેમ ઉપર ચડીએ કારણ કે પાણી તો એકદમ ફૂલ હોય અને આ જગ્યા બી ખતરનાક છે। જોઈએ આપણે નદીની અંદર અમે ઉતરે છીએ અત્યારે। જુઓ આ તમે જુઓ છે આમ ચોમાસાની અંદર ફૂલ પાણી ભરાઈ જાય એકન અને આ જો આ વચ્ચે ડેમ બનાવેલું છે જે આપણે પહેલાં જે તમે જોયું જગ્યા એ પેલી સાઈડનો ભાગ હતો આગળની સાઈડ। આ જો તમે આવો કંઈક નજારો અહીંયા હવે પેલો ડેમ ઉપર બી તમે જઈ શકો। પેલી સાઈડ આખો ડેમ છે પેલી સાઈડ પણ। આ જો તમે કેટલો ઉપર પહોંચેલો ત્યાં જુઓ અને આ મારો ભાઈ નિખિલ અને જો ત્યાં આ ડેમ છે આખો જોયું તમે અને પાણી એ થાય અને આ જુઓ તમે આખો નદા કોરી કટ છે ખાલી ખાબોચા ભરેલા થોડા થોડા। અદભુત જગ્યા ફૂલ એડવેન્ચર જેવી જગ્યા છે ભાઈ। અહીં ફોટા પાડીએ પછી હા સ્ટીક લઈને આવવાના હતા પણ ખાસો મોટો બનાવેલો છે। અને આ જો હવે ઉપર ચડ્યા અમે પેલા પથ્થર ઉપર હતા અત્યારે જો અહીંયા આ વચ્ચે વચ્ચે આ ડેમ આખો આ જુઓ તમે ખાલી આ ડેમ ઉપર અમે ચાલી રહ્યા છીએ। પછી આ નીચે આ સાઈડ પાણી બધું અને આ જુઓ આખો ભરેલી જે નદી છે કમર છે નહીં? હા તો જો બધા નાહવા પડે છે। અમદાવાદનો સ્વિમિંગ પુલની જેમ જરૂર પડે, અહીંયા જરૂર ના પડે। એ તો તરતા વળતો તો આટલી મોટી નદી જ છે। જો કેટલા ઉપર છે અમે અત્યારે જો ખાસું ફોટોગ્રાફી માટે એક નંબર જગ્યા કહેવાય। આ જુઓ તમે બધી જગ્યા, ના જુઓ તમે જગ્યા આ દરવાજો ખોલવાના વચ્ચે લગાવેલા છે। નર્મદા નદીના અમે એકવાર બહુ ટાઈમ પહેલાં મૂકેલો, પાણી તો એટલો તો ખતરનાક ને કે મતલબ ધ્રુજારી મારે। એ વિડીયો મેં યુટ્યુબમાં મૂકેલો જ છે। આ જો આ બધું પાણી ભરેલું છે। ખાલી આ દરવાજો અહીંથી ખોલવાનો પાણી આ જુઓ અહીંયા છેકથી છેક અમે કેટલું દૂર આવ્યા જુઓ તમે ખાલી। અને આ બધા જેવા નીચે અહીંયા નાહવા માટે પાણી એકદમ વહેતું ચોખ્ખું, સ્વિમિંગ પુલ જેવું નહીં। આ જો કેવું બનાવી દઈશું। આ જો બધું તમે નાના નાના સ્વિમિંગ પુલ ભરેલા છે ક્યાં નહીં છે ત્યાં આમ ચાલતા ચાલતા જતા રહીએ ને નહીં અવાજ નહીં આમ થઈને જોતે થઈ બરાબર નદીમાં ચાલતા ચાલતા જઈએ। તો મિત્રો એન્ડ સુધી વિડીયો જોજો और નદીમાંથી આમ પુલ ઉપર તમે ચાલતા ચાલતા આવી ગયા બરાબર ઓવરબ્રિજ પર ત્યાંથી નદીમાં થઈને જવાના। सफर का हिसाब है सफर कर एक नंबर। અહીં તો ચોમાસામાં બી મોજ આવી જાય। કાલ દીદી જોડે ગયેલો ને પહાડી ઇલાકા મજા પડી ગયેલી।
ચાલો આમ નજીકથી કેટલું આમ દૂરથી કેટલું નજીક લાગે ને આમ પછી કૂદકો મારે તો સીધા નીચે આવો એવા જોઈએ નહીં. ઉતરાય એવી જગ્યા થોડી છે. અરે જો આ તમે અને જો નદીની અંદર ઉતરેલા આવો બરોબર. અહીંથી ચાલતા ચાલતા જવાના. પણ આજ સાંજે તો તિથલ જવાનું થયું તો તિથલનો દરિયાની બહુ મોજ મળી જશે તમને યુટ્યુબમાં બેઠા બેઠા કરે. આ જો આ કેવું હોય જો પાણી એકદમ બધું ભરાઈ રહે નદીમાં. આ જો કઈ જગ્યાએ ટેકરો શું છે ખબર ના પડે એટલે જ્યારે ભરેલી નદી હોય ને ત્યારે બહુ ધ્યાન રાખવું આવવાનું. હવે નિખિલ આમ તો નહીં જવા જેવું અહીંથી જ જવાશે. કઈ નહીં પલટાય જો ત્યાંથી ત્યાં ઉપર ઉપર જતા રહી પથ્થર ઉપર થઈ આ તો પાણી જ ભરેલું છે. કેમ મંદિર મૂકેલું એમ તો માટલીને ફેંકતા જતા હોય ને બધા. હા ખબર નહીં હશે તો મેં અહીંથી ઉતરા જેવું લાગે અહીંથી. આ જો તમે આવું પાણી કેવું ચોખ્ખું પાણી જો છો. જો તમે ફરતું પાણી છે. આ જુઓ ના જુઓ તમે નદી. આ જો બધા આ ડેમ છે પૂરો. આ નદીની અંદર જો પાણી કેવું ચમકાટ મારે આ બધું જુઓ તમે છેકથી છેક કેટલો ઉપર પછી કેવું એવું પટ્ટો છે. અને આ બધું જુઓ તમે ખાલી એક પથ્થર ચડવાનો. આ જો તમે નજારો બાકી આ પુલ ને બધું આખું અને આ નદી. આ જો આ રીતનું નદીની અંદર આ જો આ રીતની નદી. નદી મજા આવે એડવેન્ચર કરવા શીખવું હોય તો પહેલાં એ જ શીખી લેવાનું. બૂટ પહેરવાના ચંપલથી તમે લપસી જવાની સંભાવના વધી જાય. આ જો તમે કૂદકા મારવાના. પુલ ઉપર હેરતા હેરતા ગયેલા તો પરસો વળી ગયા. શું નિખિલભાઈ મજે મજે. બે ઘણી મોટી નથી. પુલ ઉપર ચાલતા ચાલતા ગયા તો ખબર ના પડી. હવે ખબર પડી. જો નદી જ્યારે ભરાય ને તો આ રીતના પથ્થર હોય બરાબર. એટલે નદીનું ધ્યાન રાખવું પડે કારણ કે તમે ફસાઈ જાય પગ પગ ફસાઈ જાય આવી રીતના. આગનું ઉપર ટેકરા નીચે ઉપર હોય કઈ જગ્યાએ કેટલું ઊંડું પાણી કંઈ ખબર ના પડે.
જો અહીંથી ગયા ચાલતા ચાલતા પુલ ઉપર થઈને છેક ત્યાં જઈને નદીમાં ફરતા ફરતા પાછા આવ્યા. શું નિખિલભાઈ, કેવી હાલત? સારી. આ જો તમે બાઇક ઉપર મૂકેલો ત્યાં જઈશું. અને આજનો પહાડ નદીનો બ્લોગ અહીંયા પૂરો થશે સંપૂર્ણ મોજ સાથે. આ જો નદીની મુલાકાત તો લીધી, બાઇક લઈને આમ નીકળ્યા અમે આટો મારવા. નજારો લાગે. અને મિત્રો અહીંયા જો લાસ્ટ એન્ડ અહીંયા પૂરો થશે. અમે આ બધું ફરી લીધું, નદી ફર્યા તમારા માટે બતાવ્યો બરો વિડીયો. હવે આ વિડીયો આવી જશે યુટ્યુબ પર, તો જોઈ લેજો અને મોજ કરજો, લાઇક શેર કમેન્ટ કરતા જજો. તો મળીશું હવે આવતા કોઈ બ્લોગની અંદર. રાધે રાધે, જય માતાજી.